સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દેહને તેમના પરિવારજનોને સુપ્રત કરવા માટે સરકારી તંત્રએ તૈયારી શરૂ કરી. મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને રૂપાણી પરિવારના સૌ સભ્યો અમદાવાદ પહોંચ્યા. અમદાવાદ તેમના દેહને સુપ્રત કરી ત્યારબાદ પૂરા માન સન્માન સાથે દેહને રાજકોટ લઈ જવામાં આવશે. સાંજે સ્મશાન યાત્રા, તે પૂર્વે તેમના દેહને દર્શનાર્થે રાખવામાં આવશે. વિશાળ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી, ગૃહમંત્રીની હાજરીમાં દેહને પરિવારજનોને સુપ્રત કરાશે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહને લેવા માટે પરિવાર અમદાવાદ જવા રવાના થયો છે. વિજય રૂપાણી સાથે સતત પડછાની જેમ રહેતા અંગત મદદનીશ શૈલેષ માંડવિયા પણ વ્યથિત થયા છે. વિજયભાઈના અવસાનથી અંગત મદદનીશ શૈલેષ માંડવિયાએ પણ અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરિવારને મળવા માટે આઈએએસ અધિકારી સાથે પહોંચ્યા છે. અંજલિબેન સાથે પુત્ર અને પુત્રી પણ રવાના થયા છે. આજે રૂપાણીનો પાર્થિવ દેહ સોંપવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રૂપાણી પરિવારના પાર્થિવ દેહને રાજકોટ લઈ જવામાં આવનાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ જવા રવાના થઈ ગયા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ અમદાવાદ પહોંચ્યા છે. રૂપાણી પરિવારને પણ સન્માન સાથે અમદાવાદ લઈ જવામાં આવ્યા છે. પાયલોટિંગ કાર સાથે રૂપાણી પરિવારને અમદાવાદ લઈ જવામાં આવ્યા છે અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના દેહને તેમને રૂપાણી પરિવારને સુપ્રત કરવામાં આવશે.